ચીખલી મોહલ્લા સ્ટડ ફાર્મ એટલે સંજય ફાર્મ દ્વારા એક દિવસીય ઘોડે સવારી તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઘોડા પ્રેમીઓમાં જાગૃતિ લાવવાનો તેમજ ઘોડે સવારી સંબંધિત કૌશલ્ય વિકસાવવાનો હતો। આ શિબિરમાં આંતરરાષ્ટ્રીય ટ્રેનર સિદ્ધાર્થ સિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન ભાગ લેનારાઓને ઘોડાનું હેન્ડલિંગ, ગ્રૂમિંગ, રાઇડિંગ તેમજ ઘોડા સાથે જોડાણ કેવી રીતે સ્થાપિત કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે આ તાલીમ ખાસ કરીને ચીખલી અને આસપાસના વિસ્તારોના ઘોડા પ્રેમીઓ માટે આયોજન કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ લોકો ઇક્વેસ્ટ્રિયન પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી શકે। શિબિર દરમિયાન ભાગ લેનારાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ सफलतापूर्वक पूर्ण થયો હતો। मेरा नाम सिद्धार्थ सिंह है। मैं इंटरनेशनल सीनियर कोच हूँ इक्वेस्ट्रियन स्पोर्ट्स के लिए और मेरे फार्म का नाम है कोर्टा स्टड। अभी मैं आया हूँ यहाँ पे मोहनलाल स्टड फार्म पे, जो कि अपना गुजरात चिखली में है और दर्शन भाई देसाई उनके ओनर हैं। यहाँ पे हमने एक कैंप ऑर्गेनाइज किया है घोड़ों के अवेयरनेस के लिए, उनके रख रखाव प्लस उनको राइडिंग के लिए यूज़ करने के लिए, तो घोड़ों की साइकोलॉजी समझने के लिए, उनका मूवमेंट समझने के लिए, कैसे इक्विपमेंट्स उस पर लगते हैं, कैसे उनको राइड करना चाहिए, उनके साथ में हमको कंफर्टेबल कैसे होना है, और घोड़ा हमको काफ़ी सारी चीज़ें सिखाता है। उसी बेस पे अवेयरनेस पे हमने ये कैंप ऑर्गेनाइज किया है 2 दिन का। तो सैटरडे एंड संडे 2 दिन का था, 2 एंड 3 ऑफ मई, जो कि आज पूरा हो जाएगा। હું દર્શન દેસાઈ, મોહનલાલ સ્ટડ ફાર્મનો ઓનર। હું છેલ્લા 4-5 વર્ષથી ઘોડાઓ અહીંયા રાખું છું અને ખાસ કરીને હું મારવાડી ઘોડામાં બ્રીડિંગમાં આ વિસ્તારમાં હું કામ કરું છું। ઘણા વખતથી મને હતું કે આ વિસ્તારમાં ઘોડા વિશેની જાણકારી લોકોને મળે, ખાસ કરીને બાળકોને, સ્કૂલના બાળકોને, એના રખરખાવની, કેવી રીતે આપણે એને રાઇડ કરવાનો ને ઘોડાની પૂરેપૂરી જાણકારી એ લોકોને મળે, એ હેતુથી આ વખતે મેં એક કેમ્પનું આયોજન કર્યું હતું। કેમ્પમાં મારા ખાસ મિત્ર એવા સિદ્ધાર્થ સિંહ, જે ઇન્ટરનેશનલ કોચ છે, એમને મેં બોલાવ્યા હતા। અહીંયા ઘોડા વિશેની જાણકારી આપી। 2 દિવસના મેં કેમ્પ કર્યા અહીંયા, અને ખાસ કરીને આ વિસ્તારમાં ઘોડા વિશે માહિતી લોકોને બહુ ઓછી છે, એને જાગૃત કરવા માટે આ કેમ્પનું મેં આયોજન કર્યું હતું। ને છેલ્લે 4 વર્ષમાં 5 વર્ષમાં મારે ત્યાં 3 ઘોડા બ્રીડ થઈ ગયા છે અને ઘોડા સાથે મારે ખૂબ લગાવ છે। સાથે સાથે આ મારો ઘોડો પ્રથમ હંસ, એને બી હમણાં છેલ્લે પુષ્કળમાં પણ 51 લાખ રૂપિયા માંગ્યો હતો, પણ મેં આપ્યો નહીં હતો, અને આ જ વિસ્તારમાં આ ઘોડો અહીંયા રહે અને સારું બ્રીડિંગ આપણે કરી શકીએ, એ હેતુથી મેં આ ઘોડાને અહીંયા જ રહેવા દીધો છે। ઘણી બધી ઘોડીઓ પણ અહીંયા છે, એનું બી કવરિંગ આપણે થાય ને સારી બ્રીડ અહીંયા પેદા થાય, એવી અમારી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।